હાલો યુટ્યુબ ફેમિલી, સવારના બધાએ જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છો. અમે પણ મજામાં છીએ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે જો નાહી ધોઈને અત્યારે નવરા થઈ ગયા છે અને કપડાં પણ ધોવાના બાકી પડ્યા છે. અને અમિતભાઈને હજી હુતા છે. જો હુતા ઈ જવો એમ ઊભો થાય, ઉઠવું નથી. જો આ કંઈક અહીંયા સા પાણી એવું કંઈક થઈ ગયું છે. અને હિરલબેન લોટ બાંધતી હતી આપણી ફરિયામાં. જો લોટ બાંધી નાખી આવે બંધાઈ ગયો એવું બધું છે. અને આપણે પાણીનો વારો હતો, પાણી પણ બધું ભરાઈ ગયું છે. જો અને ચોમાસું છે એમાં. જો ચોમાસું જાયથી નળી લાંબી કરીને જામફળીને બધું પાઈ દીધું. અને ફળિયામાં એટલું કાંક પાણી ભરેલું છે. ભજ્જે પાણી સારી દીધું, કેમ કે ધૂળ ઓછી ઉડે અને આપણે ધોવાના કપડાં જાય ઢગલો પડ્યા છે. અને પપ્પા જો ઉઠીને ગાડીએ ચડીને બેસી ગયા. જો કપડાં પણ એટલા ધોવાના છે. અને આજ તો એને ખાટલો પણ ધોઈ નહીં. સવારમાં પાણી એવું ને તે જામફળીને પાઈ દીધું છે નળી મૂકીને. કાલ મેં લીધા હતા. એક તો જો કેટલું મોટું થયું છે, કેટલું મોટું થયું છે. અવડું મોટું છે, પાકી ગયું છે. હા તઈ બતાવી હતી. જો પાઈ દીધું ને હવે જોજો કાલ કેટલી મસ્ત જામફળી થઈ જાય. અને હિરલ બેડાએ લોટ બાંધ્યો ત્યાં વેરો ઈ જવો. અને ખાટલો અટાણમાં ધોઈ નાખ્યો પાણી એવું તે. હાબુ દહીં ધોયો તો. આમ જો આ જામફળ આ જનાવર ખાઈ ગયું કાંક. જો તો આમ ખાઈ ગયા એટલે જો તો મોટા મારેલા. જો આપણે એક બે ચાર તોડ્યા છે તો આ જનાવર ભાળી જશે ને તો હવે કાંઈ આપણે જામફળ રહે નહીં. રાત્રે આવીને ખાઈ જાય. આ દાળ હાવ નમી ગઈ. જો તો ચાર ખાલી જામફળ છે. મોટું છે, મોટું છે ભાઈ. આ મોટું છે. જો કેવડા કેવડા. અને ફળ મોટું આવે છે કા એવું છે. ખાટલો સરસ મજાનો ધોઈને કલર કેલો છે. આ સારું છે પાણી સાડી દીધું. અમિતના પપ્પાએ પાણી સાડી દીધું, કેમ કે ધૂળ કે ઓછી ઉડે. પાણીનો વારો હતો આજ એટલે સાટી દીધું. અસલ વખતે કાટ થતો પવન આજે નકર તો ઓસરીમાં રહેવાય નહીં. ઓમ તો અત્યારમાં તમારે ઓસરીમાં રહેવાય નહીં, કેમ કે એટલો તડકો આવે. જવું ઘરમાં તડકો જાય એટલો, કેમ કે ઉગમના બહારના મકાન હોય ને એટલે બહુ તડકો આવે. હા તો બહુ તડકો આવે. ગાડી ન ધોઈ નાખાઈ હતી તમારે? એને હું ધોતા આવડે? હારી આવડે. એ તો ફુવારો મારીને ધોવે. ગાડીને ફુવારો મારીને થોડોક ધોવે. એમ પોતું હાબુવાળું કરતું જાય ને મારતું જવાનું હોય. તો એવી નહીં છે. ધોઈ નાખો ને આવે છે પાણી છે. હે એવું છે. અમિતના પપ્પા હાંજે એકલા એકલા કોણ ખાઈ ગયા જાય. અમને કોઈ લઈ આવી દીધો નહીં. ખોટું ખોટું કહું છું. બધા હાટું લઈ હતા અને અમે પણ ખાતા હતા. જો અહીં કાગળિયા પડ્યા હતા. અને અમિતભાઈ હાટું તો લઈ આવ્યા હતા. તો અમિતભાઈ ભૂઈ ગયો તો હીરા લઈને પપ્પાએ મેં ત્રણેય કોણ ખાધા. અને અમિતભાઈ હાટું જો ફ્રીજમાં મેં દીધું સીરને. જો સી અહીં પડી છે ને આ ફેફસી છે. જો અમિતમાં ફોન પડ્યો છે ને. હા જે લઈ આવ્યા હતા તો એ ભાઈ ભૂઈ ગયા હતા. અને કાલે આપણે ફ્રીજ હારું થઈને ધોઈ નાખ્યું હતું. જો મસ્તી આ બધાય કાઢી કાઢીને બધાય ધોઈ નાખ્યા. તો એવું બધું છે. તો બન્યા રહેજો બ્લોગમાં. આપણે કપડાં ધોઈ નાખી. હાલો જો 10:30 પોણા 11 વાગી ગયા છે. અને હિરલબેન નાસ્તામાં ભૂંગળા તળ્યા છે. જો આવા સરસ મજાના ભૂંગળા તળ્યા શાક. ત્યાં મસ્ત શાક કરા. આ રમિતભાઈ જો સારું પણ કરી ભૂંગળા લઈને તળી હિરલબેન કે 20 રૂપિયા ખાવા નાસ્તો કરી લઈ. આ દવા હોય હાલો બધા નાસ્તો કરવા.
હાલો જો આપણે બપોરે ટાણું થઈ ગયું છે અને બપોરા કરવા બેસી ગયા છે. બપોરામાં જો આવું કાક કોરું કોરું ગુવારનું શાક છે, રોટલી છે અને હિરલબેને ભાત પણ કર્યા છે અને કેરીનું અથાણું અને ભૂંગળા પણ તળ્યા છે સરસ મજાના. અને હિરલબેન જો ઠંડી ઠંડી સાઈઝ કરે છે અને આ બે વેટ કાઈને બરફ નાખી દીધો આજ ખાલી કા બે જો બતાવી તો ઓવડાવડા ગાગડા બે નાખડા બે વેટ કા ઠરે તો આને બધાય બપોરા કરવા. જો વાડીએ પૂગી ગયા છે અત્યારે અને કેરી પણ સરસ મજાની પાકી ગઈ છે અને ખરી છે. જો આ જો લલેડા ખાતા હતા, એક આમ પડી છે, જો પાકલ પાકલ છે, જો જનાવર ખાતી હોય ને જો. અને હિરલબેન મોટું જનાવર એક આ રાવણા ખાય છે. જોઈ લો હાથમાં સુંદરી બુસ્કોટ રાવણા એવા મસ્તીના ખીરા છીએ. જોઈ લો જો કેટલા મસ્ત મસ્ત કા. જો આ ઓલા ગુંદા પણ પાકેલા ખીરા આમ જો હાખું ગુંદા ખવાય હાખું કેવો માવો છે. તો હાલો બધા રાવણા ખાવા, કેરી ખાવા. અને અમારે વાડીએ આ તલ ખેરવા નતા એટલે અમે વાડીએ આવ્યા છીએ. અત્યારે વાગ્યા છે 2:30. તો હાલો બન્યા રહેજો બ્લોગમાં. આપણે તલ ખેરવાના ચાલુ કરવાના છે. અને આ ભૂખી એમ જો ખાવા માંડ. તો તલ ખેરવા માંડ્યા છે આપણે. આવી રીતના તલ ખેરે છે. આ બીજી વારના છે. પછી આમ છૂટા ઘા કરે તલના જવો હવે ફેંકી દેવાના છે. જો હિરલે તો ઉડાડ્યો પૂળો સમજો. ઓલા પડે બે ઢગલા પડ્યા એટલા ખેરી નાખ્યા કા. હિરલ છૂટા ઘા કરે જોઈ લાયા બધા ત્યાંથી એટલો ઘા કરે. અને આ જો એટલા ખેર્યા. હવે આને દિહાળી મૂકી દેવાની થાય. એટલા અહીંયા રહ્યા છે, થોડાક આમ આગળ છે. જો અહીંયા થોડાક અહીંયા છે. આ 3 વીઘાના છે અને ઉપલા હજી બાકી કા એનો કાલ વારો. હાલો જો બીજો આઈકન ઢગલો હતો તલનો ઓલા ઉભડાનો એ બધા ખેરાઈ ગયા ને અહીં નાખી દીધા. જો અને એટલા ખેરા ને તો એટલા તલ નીકળ્યા. એટલા બધા નીકળ્યા. હવે એક ઓઘો રહ્યો કા 2 ઓઘા ખેરા એટલા નીકળ્યા. હવે એટલા રહ્યા જોઈએ કેટલા નીકળશે આમાંથી. અમે તો કે 5 કિલો નીકળશે ભકું હોય એટલે કઈ વાંધો હાલ તો બની રહેજો. ખેરાઈ ગયા છે અને સારવાનું પણ ચાલુ કરી દીધું છે. જો મારા પપ્પાએ અને મારી મમ્મીએ જો કા પપ્પા 2 બાસકા થઈ જાય. 2 નહીં થઈ દઈ. ઢગલા પણ કટી જશે. નાય સાળવા પછી વાવલવાના. તો જો આપણે તલ ખરીદ્યા છીએ. ઉકળિયા પણ હકેલાવા મળ્યા છીએ. આપણે 2 બાસકા તલના છે. 2 નહીં 1.5 કાયલા એટલા તલ ચા 3 વીઘાના બીજી વાર ખેરા 1.5 બાસકું થયા છે. અને હવે જવાનું છે ઓલા તલ છે ત્યાં ખખેરવા. હાલો તો આવી ગયા છે આપણે ઉપલા ખેતરમાં હતા તલ 7 વીઘાના એમાં ખેરવા. તો જો આપણે આ ઉભરા ખેરવાના છીએ. જો આ અટાણ ખેર નાખવા છે. પછી એક અહીંયા રહે પછી એક અહીંયા રહે અને એક અહીંયા. એટલા કાલ એક અને એક જો અહીંયા છે. આ 3 રહે. આ એક જ આજ ખેર નાખવાનું છે આપણે. ઠંડી
તગાન બધું લઈને ભાઈ આવ્યા છીએ અહીં આપણે તગારા બધું ડુંગળ ને એવું બધું અમિતના પપ્પાની અહીં ચોપડિયા પડ્યું છે લઈને આવે પછી આપણે ખેડવાનું ચાલુ કરી આ પાવડો આટો પડ્યો છે થશે ટ્રેક્ટરનો પાવડો પણ અહીં પડ્યો છે અને અહીં કને ડુંગળ પાથરવા થાય ટ્રેક્ટર નથી અમિતના પપ્પાની જો આવેલા જ આવે છે હા કા પાણી નથી જ્યાં અરે એક તો ઘણું એવું બધું છે તો બન્યા રીતે બ્લોગમાં આપણે ચાલ શરી નાખીએ અત્યારે જાળી આ સાવણો છે અને આ જાળી છે કેમ કે આમાં ઝીણા ઝીણા ઓલું હોય ડાયટ ને એવું કા એટલે એ આમાં સળવાનું જાડું હોય આ સાવણામાં આમાં ડબલ જાળી છે આ તો હાલો હવે ચાલુ કરવું ને આપણે વાળું થઈ ગઈ છે અને આમાં વાળુમાં તો મગનું શાક છે આવું સરસ મજાનું અને આમાં ભાત છે રોટલી છે અને કેરીનું અથાણું છે અને ઠંડી ઠંડી છાશ છે તો હાલો બધાય વાળું કરવા આજનો દિવસ અમારો